गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? धोरण 6 ની અંદર હિન્દી વિષય છઠ્ઠા ને હિન્દી ની અંદર મિત્રો આપણે ઘણા બધા એટલે કે લાસ્ટલી ચોથો પાઠ 4 પાઠ કમ્પ્લીટ કરી લીધા છે। હવે 4 પાઠ કમ્પ્લીટ કર્યા પછી પુનરાવર્તન નંબર 1 ઉપર જઈએ છીએ। પુનરાવર્તન નંબર 1 માં પાના નંબર 30 અને 31 આ બંને પેજીસ ઉપર આપણે પુનરાવર્તન નંબર 1 કરવાના છીએ। મિત્રો 4 પાઠ કમ્પ્લીટ કરી લીધા પછી હવે છઠ્ઠા ધોરણના હિન્દી વિષયમાં 30મા પેજ ઉપર પુનરાવર્તન 1 શરૂ કરી છે। પુનરાવર્તન એટલે શું? તો પુનરાવર્તન એટલે કે જે આપણે પાઠ કરી ગયા છીએ એનું ફરીથી રિવિઝન। પુનરાવર્તન એટલે રિવિઝન। રિવિઝન એટલે શું કે 4 પાઠ છે એની અંદરથી આપણને જે કઈ વસ્તુ છે એ આવડે બરાબર અને ના આવડે એનું રિવિઝન, એક જાતની ટેસ્ટ છે। પુનરાવર્તન તમે મોઢે કરો એટલે એક જાતની ટેસ્ટ જ છે। સમજાણું તમને? તો ચાલો પુનરાવર્તનની શરૂઆત કરીએ। પાના નંબર 30 વિષય हिंदी ધોરણ 6। ચાલો શરૂઆત કરીએ પુનરાવર્તन 1। प्रश्न नंबर 1, निम्नलिखित रिक्त स्थानों को कोष्टक में से सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। नीचे आपेला खाली स्थानों छे એને કોષ્ટકની અંદર એટલે કે બ્રેકેટ જે કાઉન્સની અંદર શબ્દો આપેલા છે એનાથી વાક્ય પૂર્ણ કરવાનું છે સાચો શબ્દ શોધીને। બરાબર? તો શબ્દો આપેલા છે કયા કયા? તો કે બાજાર એટલે કે બજાર, વહ એટલે તે, બીછું એટલે વીછી, અસ્પતાલ એટલે હોસ્પિટલ અને ઘર એટલે ઘર। તો આટલી વસ્તુ છે એ તમને આપેલી છે। 5 ખાલી જગ્યા છે, એ 5 ખાલી જગ્યાની અંદર તમારે તમારા 5 શબ્દ છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મૂકવાનો છે। તો ચાલો શરૂઆત કરીએ। પહેલી ખાલી જગ્યા, सब लड़के अपने अपने खाली जगह जा सकते हैं। सब लड़के अपने अपने खाली जगह जा सकते हैं। तो बधाई पोतपोताने क्या जाए? घरे जाए ने। सब लड़के अपने अपने घर जा सकते हैं। सब लड़के अपने अपने घर जा सकते हैं એવું આવે। તો પહેલી ખાલી જગ્યામાં શું આવે? બધા છોકરાઓ પોતપોતાના ઘરે જઈ શકે છે। सब लड़के अपने अपने घर जा सकते हैं। બીજી ખાલી જગ્યા, रमेश को बुखार था। रमेश को बुखार था इसलिए खाली जगह स्कूल नहीं गया। रमेश को बुखार था इसलिए वह એટલે કે તે, રમેશને તાવ હતો એટલા માટે તે સ્કૂલે ન જઈ શક્યો। રમેશને તાવ હતો એટલા માટે તે સ્કૂલે જઈ શક્યો નહીં। વહ એટલે થાય તે। બરાબર? નેક્સ્ટ, मीना और जयमिनी खाली जगह जा रहे थे। मीना और जयमिनी खाली जगह जा रहे थे। तो अहिया मीना ने जयमिनी कई जगह जता था? तो के बाजार, बाजार जा रहे थे એટલે કે બજારમાં જઈ રહ્યા હતા। ગુજરાતી પણ આપણે કહી શકીએ મીના અને જયમિની બજાર જા રહ્યા હતા, જઈ રહ્યા હતા। जा रहे थे અહીંયા હે નથી આપ્યું, હે એટલે છે થાય અને થે એટલે ગયા હતા। બરાબર? ભૂતકાળની વાત છે। ત્રીજી પછી ચોથી ખાલી જગ્યા, मैंने खाली जगह को दलदल से बाहर निकाला। मैंने खाली जगह को दलदल से बाहर निकाला। तो नन्ही वारो जे पार्ट छे एमां अहींया आवे बिच्छू। मैंने बिच्छू को दलदल से बाहर निकाला। मैंने बिच्छू को दलदल से बाहर निकाला। बराबर? પછી शिकारी हिरनी को खाली जगह ले गया। शिकारी हिरनी को कहां ले गया? अस्पताल। शिकारी हिरनी को अस्पताल ले गया એટલે કે હોસ્પિટલે લઈ ગયો હતો। તો મિત્રો 5 ખાલી જગ્યાની અંદરના મેં તમને આન્સર આપી દીધા છે। सब लड़के अपने अपने घर जा सकते हैं। रमेश को बुखार था इसलिए वह स्कूल नहीं गया। मीना और जयमिनी बाजार जा रहे थे। मैंने बिच्छू को दलदल से बाहर निकाला। शिकारी हिरनी को अस्पताल ले गया। तो बधी ज खाली जगह तमने जवाब मळी गयो मित्रों। હવે એના પછી પ્રશ્ન નંબર 2, પ્રશ્નों के उत्तर दीजिए। बराबर? पहलो,
आपने किन किन कहानियों का पठन किया है? તમે કઈ કઈ વાર્તાઓ વાંચી છે? તો અત્યાર સુધી આપણે જે કોઈ વાર્તા અહીંયા આવી છે એ વાર્તાનું પઠન કર્યું છે, બરાબર? તો એ વાર્તા આપણે ઘણી બધી છે, તમે પહેલેથી જ જોઈ શકો છો અહીંયા કેટલી કેટલી વાર્તાઓ ભણ્યા છે આપણે. સૌથી પહેલી આ દયાળુ શિકારી વાળી વાર્તા, બરાબર? પછી છે અહીંયા બીજી કાચબા ને હંસની વાર્તા, ત્રીજી છે કાગડાની વાર્તા, બરાબર? આ ત્રણ વાર્તાઓ પહેલા પાઠમાં છે. એના પછી ચોથી વાર્તા છે એ અહીંયા કાગડા ને શિયાળની વાર્તા છે. આ ચાર વાર્તાઓ તો આપણે પહેલા લેસનમાં જ ભણી ગયા છે મિત્રો, બરોબર? એના પછીની જેટલી વાર્તા છે એ, બરાબર છે, આપણે ચાર વાર્તા ભણ્યા છે. એના પછી નેક્સ્ટ ટોપિક છે એની અંદર નન્હી વાળો પાઠ છે. એમાં અહીંયા શિકારી વાળી અને જે કબૂતર અને કીડી વાળી વાર્તા ભણી ગયા છે, બરાબર? તો આ 5 વાર્તાનું પઠન આપણે કરેલું છે, बराबर? चलो, तुमने किन किन कहानियों का पठन किया है? तो 5 वार्ता है, बराबर? पहला ने त्रीजा ની અંદર આપણે પઠન કર્યું છે. એ બધી કહાની છે એનું શીર્ષક લખવાનું છે. अपनी पढ़ी हुई कहानियों को अपने शब्दों में लिखिए. જે કહાની મેં તમને ભણાવી હિન્દી ની અંદર તમને જે આવડે, બરાબર, એ કહાનીને શીર્ષક આપીને પછી તમારી કહાની લખવાની છે, બરાબર? મેં તમને બધું જ સમજાવેલું છે, આ માત્ર પુનરાવર્તન છે, એટલા માટે તમારે લખવાનું છે. પછી આગળ, शिकारी ने हिरनी को कैसे बचाया? शिकारी हिरनी को अस्पताल ले गया, उसकी मरहम पट्टी करवाई और फिर से उसे जंगल में अपने बच्चे के पास छोड़ दिया. इस तरह शिकारी ने हिरनी को बचाया. शिकारी ने हिरनी को कैसे बचाया? शिकारी ने हिरनी को अस्पताल ले गया, उसकी मरहम पट्टी करवाई और वापस उसे जंगल में उसके बच्चों के पास छोड़ दिया. ऐसे शिकारी ने हिरनी को बचाया. नेक्स्ट, चौथा प्रश्न, प्रगति, न्याय और मानव धर्म के लिए हमारा क्या कर्तव्य है? तो आप प्रगति, न्याय और मानव धर्म के लिए हमारा कर्तव्य है कि राज्य है, राज्यों की एकता, राज्यों का ऐक्य, राज्यों की एकता है, वो हमारा कर्तव्य है. राज्यों की एकता, मानव धर्म, प्रगति, न्याय हमारा कर्तव्य उसके प्रति क्या है कि राज्यों को ऐक्य में रखे. राज्य को किस में रखे? ऐक्य में रखे, એટલે एकता में रखे. नन्ही बतख का स्वभाव कैसा था? नन्ही बतख का स्वभाव बहुत ही सरल था और दूसरों को मदद करने का स्वभाव था उसका, यानी दूसरों की मदद करने का स्वभाव उसका था, बराबर? तो पहली અને બીજી બંને પ્રશ્નની અંદર મેં તમને પુનરાવર્તન એકમાં પહેલો બીજો બંને પ્રશ્ન કરાવી દીધા છે મિત્રો. એના પછી ત્રીજો પ્રશ્ન, निम्नलिखित वर्णों से शुरू होने वाले 5 शब्द लिखिए. तो च થી શરૂ થતા હોય તો ચાચી, ચકલી, ऐसा, बराबर? તમને જે ચ, ક્ષ, ત અને ભ આ બધા શબ્દો છે એ તમારે લખવાના છે, આ વર્ણથી શરૂ થતા હોય. પછી સમાન तुक वाले शब्द बनाकर लिखिए. समान प्रास वाले, सामाजिक तो न्यायिक, भलाई बुराई, मानवता समानता, घबराहट पिघलाहट એવું તમે લખી શકો. પાછળ તમને સરખે સરખું સંભળાવવું જોઈએ. પછી गिनती के शब्दों में अंक और અહીંયા તમારે શબ્દોમાં ને અહીંયા અંકમાં લખવાના છે, જે તમને મેં ગિનતી કરાવેલી છે. પછી વિરુદ્ધાર્થી લખવાના, સ્વચ્છ તો અસ્વચ્છ, દેશ તો વિદેશ, પ્રિય તો અપ્રિય, અધિક તો કમ. હવે સમાનાર્થી, સૂર્ય તો સૂરજ, ભૂમિ જમીન, પ્રાણ जीव, सहसा एकाएक. અને બાકી નીચે दिए गए चित्र का वर्णन के 8-10 वाक्य लिखिए. तो આ એક જે ચિત્ર છે એનું હિન્દીમાં તમારે વર્ણન કરવાનું છે, જે તમને મેં પહેલા પણ શીખવાડેલું છે. ચિત્રની અંદરથી 8-10 વાક્ય લખવાના છે, કોણ શું કરી રહ્યું છે હિન્દીમાં લખવાનું છે, बराबर? आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है, इस घटना का वर्णन कीजिए. तो જ્યારે તમે સાયકલમાં જતા હો અને ટ્યુબ ફાટે, ટાયર પંચર થઈ જાય, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય અને તમે શું કરો છો એ હિન્દીમાં તમારે લખવાનું છે. અને ચિત્ર કે આધાર પર કહાની लिखिए. तो અહીંયા કહાની હવે તમને બનાવતા આવડશે. किसी एक जंगल में एक बंदर रहता था, वो रोज एक मगर है उसको फल खिलाता था, लेकिन एक बार उसको
नदी में तैरने की इच्छा हुई। उसने मगर को कहा कि मुझे तैरने ले जाओ, लेकिन फिर मगर का जी ललचाया। उसने कहा कि इस बंदर का इतने फल मीठे खिलाता है तो बंदर है वो खुद कितना मीठा होगा। तो उसने युक्ति की और बंदर ने कहा कि मुझे कुछ काम है, और वे फिर से पेड़ पर चढ़ गया और उसका विश्वास किया नहीं, क्योंकि ऐसे लोग जो हमारा विश्वास तोड़ते उसका दूसरी बार विश्वास करना नहीं चाहिए। तो मित्रों 30 અને 31 पेज पर આપણે પુનરાવર્તન કરેલું છે, બરાબર। આ પુનરાવર્તન તમારી બંને બુક્સ ની અંદર લખવાનું છે, પાકી અને રફ બુક બંને ની અંદર આ હોમવર્ક માં છે। પુનરાવર્તન તમારે 30-31 પેજ નું બધાય પ્રશ્ન જવાબ છે એ લખવાના છે પાકી અને રફ બુક ની અંદર। તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો। થેન્ક યુ।